મેઘરાજાની દે ધનાધન 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ વરસ્યો। વલસાડના ઉમરગામમાં સૌથી વધુ વરસાદ। ઉમરગામમાં 4 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો સુરતના ઉમરાપાડામાં 8 ઇંચ વરસાદ, પારડી નાના પોંઢામાં 5 ઇંચથી વધુ વરસાદ, જ્યારે કપરાડામાં 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। 7 તાલુકામાં 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 20 તાલુકામાં 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 23 થી વધુ તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ। તો આ સાથે મારા સહયોગી હેતવી ન્યૂઝ રૂમથી મારી સાથે લાઈવ જોડાયા છે। હેતવી, હજુ પણ આગાહી કરવામાં આવી છે, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, હજુ ભારે વરસાદની આગાહી છે। શું લાગી રહ્યું છે, આપ એક્સપ્લેન કરી શકો છો કયા કયા વિસ્તારોમાં હજુ વરસાદ પડી શકે છે? બિલકુલ, તો અહીંયા જે પ્રકારે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે, વિંડીના માધ્યમથી આપને તસવીરો બતાવી અને ખાસ કરીને જે વરસાદનું એલર્ટ આપણે અત્યાર સુધી જ્યારે પણ વિંડી જોઈ છે ત્યારે મહત્વની વાત છે કે દક્ષિણ ગુજરાતનો ભાગ હોય, સુરત હોય, નવસારી, ડાંગ હોય, ત્યાં આપણને રેડ એલર્ટ જોવા મળતું હોય છે। આજે તમે જુઓ, આજે મધ્ય ગુજરાત ઉપર આ એલર્ટ છે। આજે રેડ આઈ તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે તેના કારણે અમદાવાદ સહિત આસપાસના મધ્ય ગુજરાતના જેટલા પણ તાલુકાઓ છે, જિલ્લાઓ છે, ત્યાં આજે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે અને હજી પણ રાત સુધી આ જ પ્રકારે અવિરત મેઘમહેર જોવા મળી શકે છે। અમદાવાદ સહિત આસપાસના સમગ્ર વિસ્તારોની અંદર જે મેઘરાજાએ આજે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, તમે જો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે વહેલી સવારે જે વરસાદની એન્ટ્રી થઈ હતી અને તે બાદ વરસાદની જે આ સિસ્ટમ, મેં પહેલા જ કહ્યું કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ આજે આગળ વધી તેના કારણે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના તમામ ભાગોની અંદર ભારે વરસાદ થયો। આપ જોઈ શકો છો અહીંયા હજી આ રેડ આઈ છે। સમયને થોડો આગળ લઈ જઈએ, બપોરે 2-3 વાગ્યા પછીનો પણ આપણે સમય જોઈએ તો હજી પણ આજે વરસાદની જે સિસ્ટમ છે તે અમદાવાદની આસપાસના જ એરિયાની અંદર એ સક્રિય થતી જોવા મળી રહી છે। તમે જુઓ, આવતીકાલે શુક્રવાર સવાર સુધીનો પણ સમય, આપણે શુક્રવાર સવારે 7 વાગ્યા સુધી અમદાવાદ પર વરસાદની જે આ સિસ્ટમ છે તે ત્રાટકેલી, તે સક્રિય થયેલી જોવા મળી રહી છે। મહત્વની વાત, આ રેડ આઈનો મતલબ એ છે કે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, 2 ઇંચથી વધુ વરસાદ પણ જોવા મળી શકે છે। આજે સાંજ સુધી જેવો અત્યારે વરસાદી માહોલ તમે બહાર જોઈ રહ્યા છો એ જ પ્રકારનો વરસાદી માહોલ આપણને જોવા મળી રહ્યો છે। આ વરસાદના કારણે ઘણા જ બધા અંડરપાસ છે જેને બંધ કરવાની નોબત આવી છે। અમદાવાદના 7 જેટલા અંડરપાસ કે જેને બંધ કરી દેવામાં આવ્યા છે। 15 થી વધારે BRTS રૂટ છે કે જે પ્રભાવિત થયા છે અને ત્યાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ આપને જણાવી દઈએ, અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા છે। 29,461 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને સતત જે પ્રકારે વરસાદ આવી રહ્યો છે, ઉપરવાસમાંથી પણ જે વરસાદની એન્ટ્રી થઈ રહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોની પણ વાત કરીએ તો જે કેન્દ્રીય પ્રદેશ છે, દમણ, દાદરાનગર હવેલી, સિલવાસા, બધા જ વિસ્તારોની અંદરથી પણ જે અલગ અલગ તસવીરો સતત ગ્રાઉન્ડ ઝીરો પરથી ગુજરાત ફર્સ્ટ આપને બતાવી રહ્યું છે। ભારે વરસાદી માહોલ છે અને સાંજે 7 વાગ્યા સુધી આ જ પ્રકારે અવિરત વરસાદ આપણને જોવા મળશે। તમામ વિસ્તારોની પડની અપડેટ પણ સતત અમે આપને બતાવતા રહીશું। ખૂબ ખૂબ આભાર હેતવી। તમારા સહયોગી હેતવી અમારી સાથે ન્યૂઝ રૂમમાંથી લાઈવ જોડાયા હતા અને એક્સપ્લેન કરી રહ્યા હતા કે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ હજુ પણ આવવાની શક્યતા છે।